નવધા ભક્તિ તો કરવાની, પણ જ્યારે આપણા રાષ્ટ્રને, આપણા સમાજને, આપણા દેશને જ્યારે કોઈ પણ આપદા આવે, જ્યારે કોઈ પણ જરૂર પડે, ત્યારે હિન્દુ સનાતન ધર્મની રીતિ પ્રમાણે પરોપકારાય પુણ્યાય આ હેતુને ધ્યાનની અંદર લઈ અને આપણી વખતે કઈ ફરજ બને? આપણી આજુબાજુના લોકોને મદદ કરવી, એ લોકોનું જીવન ધોરણ પ્રયત્ન કરવા, અને આવી આફત મુશ્કેલીઓની અંદર એમના સાથે ઊભું રહેવું, એમને જે મદદ થાય કરવી. તો પ્રમુખ સ્વામી મહારાજે પણ આપણને આ જ ગાઈડલાઈન કરી કે આપણે આપણું ખાલી ભગવાનની ભક્તિ તો કરવાની છે, સંસ્કારમય જીવન તો આપણે જીવવાનું જ છે. એની સાથે સાથે સમાજને જ્યારે, દેશને જ્યારે, ગામને જ્યારે, આપણા પરિવારને જ્યારે કોઈ પણ આફત આવે, તકલીફ આવે, આપણે બધી રીતે સુખી હોઈએ, પણ જો એમને મદદ ન કરીએ, એમના પ્રત્યે કરુણા ન રાખીએ, તો આપણો માનવતા ધર્મ આપણે કોઈ બેઠા ગણાય. તો માનવતા પરમો ધર્મ એ પણ કહેવાય છે. તો આપણો ધર્મ, આપણું શાસ્ત્ર, આપણું હિન્દુ સનાતન ધર્મ જે છે આપણને આ વસ્તુ શીખવાડે છે કે આપણે બધું તો કરવાનું, ભક્તિ કરવાની, સંસ્કારમય જીવન જીવવાનું, જ્ઞાન લેવાનું, પણ કોઈ જગ્યાએ શૂરવીરપણું બતાવી અને કોઈ જગ્યાએ ગાયોની રક્ષા માટે, દીકરીઓની રક્ષા માટે આપણા આવા સત્પુરુષોએ હાથમાં હથિયાર પણ લીધા છે. નિર્બળ બનવાનું, જે હાથમાં આપણે માળા છે એ હાથની અંદર ભગવાન, તમે જુઓ આપણા જેટલા અવતારો છે, જો એમના હાથમાં હથિયાર હોય કે નહીં હોતા? તો આ બે બાજુ, એક બાજુ માળા છે તો એક બાજુ હથિયાર પણ છે. અને આપણે કંઈ હથિયાર ઉઠાવવાના નથી, પણ આવી પરિસ્થિતિ આવે ત્યારે મેન્ટલી તૈયાર રહી અને ધર્મના કાજે, હિન્દુત્વના કાજે, સનાતન ધર્મની રક્ષા માટે આપણું એ પણ ફરજ છે કે આપણા વ્યક્તિગત સ્વાર્થને છોડી અને જે જગ્યાએ આપણે જરૂર પડે, સમાજને, દેશને, આપણા કુટુંબને, ત્યાં પણ જવું, એ પણ આપણી ફરજ છે. સમજાય છે? તો આ પણ એક ભક્તિ છે, રાષ્ટ્ર ધર્મ છે, એ આપણો સમાજ માટેનો આપણો ધર્મ છે. આજે ભારત ભૂમિમાં આપણે જન્મ્યા, આ ધરતીએ આપણને એક સારા માનવ બનાવવા માટે પ્રકૃતિએ આપણું સર્જન કર્યું. તો આપણું ઋણ ખાલી આપણા પરિવાર પૂરતું નથી, આ જમીન પૂરતું પણ છે. બરોબર? રામચંદ્ર ભગવાને ના કીધું કે જનની જન્મભૂમિ છે, એને જન્મભૂમિને પણ ઊંચું સ્થાન આપ્યું. તો આપણે આ ભારતની આ ભૂમિ છે, આપણે ભગવાનની ભક્તિ કરવાની, સંસ્કારયુક્ત જીવન જીવવાનું, સારા માણસ બનવાનું, પણ સમાજને જ્યારે જરૂર પડે, આપણા હાથની અંદર માળા હોય, ભગવાનનું સ્મરણ કરીએ, પણ આપણે એ પણ રાખવાનું. શૂરવીરતા, કોઈ ધર્મ, કોઈ સંસ્કાર આપણને નિર્બળ બનાવવાનું શીખવાડતો અંદરથી શૂરવીર રહેવાનું. આપણે કે જ્યારે સમાજને જરૂર પડે, એવી પરિસ્થિતિ આવે અને કોઈ જગ્યાએ આપણે આગળ ખસવું પડે, આપણા વ્યક્તિગત સ્વાર્થને સાઈડમાં મૂકીને આપણે આગળ જવું પડે. ખ્યાલ આવે? આજે આપણા ઇતિહાસમાં જુઓ, ગાયોની રક્ષા માટે, દીકરીઓની રક્ષા માટે કેટલા પાળિયા બની ગયા કે ના બની ગયા? હવે તો એવું છે નહીં. હવે તો લો અને ઓર્ડર ને બધું કાઠું થઈ ગયું, એટલે હવે એવા ઘટના બનતી નથી. પણ તમે કોઈ જગ્યાએ જઈ રહ્યા છો, તમને લાગે છે ખોટું થઈ રહ્યું, તો સમય, સ્થળ, તમારી બુદ્ધિ ધ્યાનમાં લઈ અને કોઈ વસ્તુનો બગાડ થઈ રહ્યો છે, તો એના ઉપર નજર રાખીને એને કેવી રીતે સુધારવું, એ પ્રયત્ન કરવા પણ આપણા મોટા મોટો ધર્મ અને રાષ્ટ્ર ધર્મ. એટલે ખાલી આપણે જે ભણતરને શિક્ષણ લઈએ છીએ એ નોકરી કરવા માટે, પૈસા કમાવા માટે નથી. સાચું શિક્ષણ આપણા જીવન ધોરણ સુધરે, તો આ ભાવના પણ આપણામાં હોવી જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજે ની અંદર આવા 1200થી વધારે મંદિરો બનાવ્યા, સુશિક્ષિત સંતો તૈયાર કર્યા, 10 લાખથી વધારે હરિભક્તોનો સમુદાય બનાવ્યો. બરોબર? સવારે ઉઠી, નહીં ધોઈ, પૂજા પાઠ કરી, શુદ્ધ જીવન જીવવાનું, અશુદ્ધ આહાર નહીં જમવાનો, ક્યારે ચોરી નહીં કરવાની, ક્યારે વ્યસન નહીં કરવાનું, વ્યભિચાર નહીં કરવાનો, કોઈને હેરાન નહીં કરવાના, ભક્તિમય જીવન જીવવાનું, સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવાનું, માતા પિતાની સેવા કરવાની, સમાજને જે જગ્યાએ જરૂર પડે ત્યાં ઊભું રહેવાનું. તો આવા કહેવાય ને, મંદિરોની સાથે, સંસ્કાર ધામોની સાથે એક સારામાં સારા માનવ તૈયાર કરવાનું એમને કાર્ય એ છે. મોટા મોટા આવી ઘણી આપદાઓ આવી. કચ્છની ઘટના બની, કચ્છ ભુજની અંદર ભૂકંપની વાત કરીએ, કેટલ કેમ્પની વાત કરીએ, કે દુષ્કાળની અંદર એક વાછરડાની તકલીફને જોઈને આખા ગુજરાત રાજ્યની અંદર આ રીતના એમને કેટલ કેમ્પ શરૂ કર્યા, જ્યાં બધાને ઘાસચારો મળી રહે.
પશુ ભૂખ્યા ન રહે. મચ્છુ ડેમની ઘટના બની, કેટલા લોકો મરી ગયા, તો ત્યાં પણ સેવાના રાહત કાર્યની અંદર પહોંચ્યા. યુક્રેનનું યુદ્ધ થયું ત્યારે પોલેન્ડની સરહદે પણ આપણી સંસ્થા પહોંચી ગઈ. પૂર અહીંયા આવ્યું ધાનેરાની અંદર એ વખતે પણ આવ્યા. કોરોનાની અંદર પણ જ્યારે ઘટના બની ત્યારે આપણા બધા મંદિરો ખુલ્લા મૂકી દીધા હતા અને ત્યાં વેન્ટિલેશનના જે આપણા જે કહેવાય વેન્ટિલેટર, ઓક્સિજનની બોટલો, દવાખાના ઊભા કરી દીધા હતા. મંદિરોને દવાખાનામાં ટ્રાન્સફર કરી દીધા હતા. સમાજની અંદર વાત કરીએ તો આવા ઘણા બધા વિદ્યાલયો, સંસ્કાર ધામો ચાલે છે, જેની અંદર આપણા કેટલા વિદ્યાર્થીઓ સંસ્કારમય શિક્ષણ મેળવી રહ્યા છે. એના સિવાય કેટલી હોસ્પિટલો છે. બીજું આગળ વાત કરીએ તો ઓનલાઈન આપણે ધર્મશાસ્ત્રનું નોલેજ લોકોને મળે એના માટે બ્રહ્મ વિદ્યા અધ્યયન બે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વેદ, ઉપનિષદ, ભાગવત, ભગવદ્ ગીતા, રામાયણ, આપણા ઇતિહાસ, આપણો વારસો, વચનામૃત, આવા સત્સંગ દીક્ષા ગ્રંથ, આવા બધા કોર્સની પણ રચના કરી, જેથી સંસ્કૃત પીએચડીના કોર્સ પણ ચાલુ કર્યા ઓનલાઈન લેવલે, કે જે લોકો એક એજ પછી ઘરે બેસીને ત્યાં જઈને નથી ભણી શકતા, ઘરે બેસીને નોલેજ લઈ શકે. એના સિવાય સમાજની અંદર સારા યુવાઓ તૈયાર થાય એના માટે યુવા તાલીમ કેન્દ્રની રચના કરવામાં આવી, કે જ્યાં 6 મહિનાની અંદર યુવા ત્યાં રહે છે ને યુવાનું એક શાસ્ત્રનું નોલેજ, મેનેજમેન્ટનું નોલેજ, શિક્ષણનું નોલેજ, સારા વ્યક્તિ બની સમાજના પ્રતિભાશાળી યુવા બની બહાર આવું, એ બધું નોલેજ ત્યાં આવા કેન્દ્ર પણ શરૂ કર્યા. આવા કેન્દ્રોની પણ રચના કરવામાં આવી કે તમે 12મા પછી, કોલેજ પછી જે લોકોને કહેવાય ને કે જેને પરિણિત નથી એ લોકોને ફ્રીની અંદર 6 મહિના આખો કોર્સ કરાવવામાં આવે છે, સશક્ત યુવા બનાવવામાં આવે. આવા કોર્સ ચાલુ કર્યા. બીજું વ્યક્તિત્વ વિકાસ, જે ધંધાદારી લોકો છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ, લીડરશીપ, આવા કોર્સ પણ બિઝનેસમેનો માટે ચાલુ કર્યા, જેથી એ લોકો પણ એમનું જીવન ધોરણ સુધરે. એના સિવાય કહું કે સમાજની અંદર સારા બિઝનેસમેન તો સંસ્કારી આવ્યા, વિદ્યાર્થી પણ સ્કૂલોમાં બની રહ્યા છે, પણ આપણા સમાજની અંદર, આપણા દેશની અંદર સંસ્કારી, ભણેલા ગણેલા, સંસ્કારયુક્ત અધિકારીઓ આવે એના માટે પણ આઈએએસ, યુપીએસસી અને જીપીએસસી, આઈએએસ અને જીપીએસસીની પરીક્ષા, જે ક્લાસ 1 અધિકારી, એ પરીક્ષાની અંદર પણ યુવાનો જાય એના માટે વડોદરાની અંદર પ્રમુખ એકેડમી ચાલુ કરવામાં આવી, જેની અંદર આવા યુવાઓને ત્યાં ભણાવવામાં આવે, એમને તૈયાર કરવામાં આવે ને એવા સંસ્કારયુક્ત અધિકારી સમાજમાં જાય તો સમાજની સેવા કરે. તો આ રીતે કે આપણો જે ધર્મ છે આપણને ખાલી માળા કે આ બધું ને, આ તો ભક્તિનો એક પ્રકાર તો કરવાનું જ છે, પણ એ બધું પણ છે. આપણે આ સંસ્થામાં છીએ, તમે અહીંયા ભણો છો, બધું બરોબર, એના સાથે તમને બધી પ્રવૃત્તિ આપી છે. કેમ આપી છે? તમારું ઘડતર થાય એના માટે. તમે ટાઈમ મેનેજમેન્ટને શીખો, તમે સ્વચ્છતાને શીખો, તમે દરેક વસ્તુને સારી રીતે ગોઠવતા શીખો, તમે તમારી જવાબદારી જાતે લેતા શીખો, તમારામાં મેનેજમેન્ટની સ્કિલ આવે, એના માટે બધી પ્રવૃત્તિ કરાવતો. આ પણ એક જાતનું શિક્ષણ જ છે. તો આવું પરોપકારમય જીવન બાપા જીવી રહ્યા છે, બરાબર. તો આપણે પણ આનો ગર્વ અનુભવવાનો અને આ રાહે ચાલી આપણું પહેલાં તો ઘણી ઘણી આપણને જે જવાબદારી મળે એને સારી રીતે નિભાવવાની, કે ભાઈ હોસ્ટેલમાં 5 વાગે ઉઠવાનું તો ઉઠવાનું જ, આટલા કલાક રીડિંગ કરવાનું તો કરવાનું જ. પહેલાં તમે તમારી જાતનું ઘડતર કરો, તમારું સારામાં સારું રિઝલ્ટ લાવો, ઘણી ઘણી હોશિયાર બનો, મા બાપ ગુરુ ગુરુજનોનું નામ રોશન કરો. એના પછી તમે સારા લેવલે પહોંચો, અધિકારી બન્યા, તમે જે ક્ષેત્રમાં કામ કરો છો ત્યાં લોકોની સુખાકારી માટે જે કામ થાય કરો, તમારી ફરજને સારી રીતે નિભાવો. જે જગ્યાએ તમારા કુટુંબને જરૂર પડે એ જગ્યાએ તમારા કુટુંબને મદદ કરો. જે જગ્યાએ તમારા સમાજને જરૂર છે, તમારી સમાજે આપણને નામ તો આપ્યું ને. આજે જૈન વ્યક્તિ શામાં બેસે? સમાજમાં જ બેસે. છેલ્લે દુનિયામાં તમે બધી વસ્તુ મેળવી લો. રામ ભગવાનની જીત કેમ થઈ? કારણ કે રામના ભાઈ રામની સાથે હતા. રાવણની હાર કેમ થઈ? કારણ કે રાવણનો ભાઈ રાવણની સાથે. દુનિયાના તમે અધિપતિ બની જાઓ, દુનિયાના રાજા બની જાઓ, પણ તમારો પરિવાર તમારી સાથે નથી. તમારી ક્યારે જીત થાય? પરિવાર સાથે હોય. તો આપણો પરિવાર, એવું નહીં વિચારવાનું કે સમાજે અબ્દુલ કલામે બહુ મસ્ત વાક્ય કર્યું કે મારા દેશે મને શું આપ્યું, એ આપણે નથી વિચારવાનું. હું મારા દેશને શું આપી શકું એ આપણે વિચારવાનું.
આપણને નામ તો આલ્યું ને. અમુક લોકો પોતાના નામ અને સમાજના અસ્તિત્વની લડાઈ પણ લડી રહ્યા છે, એવા કોર્ટમાં કેસ પણ ચાલે છે. તો લોકોએ મારા માટે શું કર્યું, સમાજે શું કર્યું, એ બધી વસ્તુમાં નહીં પડવાનું, પણ હું લોકો માટે શું કરી શકું, સમાજ માટે શું કરી શકું, એ વિચારધારા આપણે કેળવવાની થાય. બરાબર? તો આવા નાગરિક બની કુટુંબને આગળ લાવો, પછી સમાજ માટે કામ કરો, પછી દેશ માટે કરો. પણ પહેલી શરૂઆત ક્યાંથી કરવાની? પોતાથી. હાલ ભણવાનો સમય છે, હાલ તમે સારામાં સારું ભણશો તો બધું કરી શકશો. એટલે પહેલાં શરૂઆત ક્યાંથી કરવાની? તમારા. તમે ભણી ગણી બળ, બુદ્ધિ, શક્તિ, સંસ્કારમાં એટલા સશક્ત બનો, પછી બધું ઓટોમેટિક. બરાબર? તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આપણને આવી બળ, બુદ્ધિ, શક્તિ આપે. આપણું જે જીવન છે એ ખાલી કોઈ ખાવા પીવા, ઊંઘવા, નોકરી લેવા, પૈસા કમાવા માટે થયું નથી. સ્વધર્મ, રાષ્ટ્ર ધર્મ, બરોબર, આ બધા ધર્મને નિભાવવા માટે. એટલે આપણે આવા સશક્ત બાળકો તૈયાર થાય, યુવાઓ તૈયાર થાય, એની આપણે પ્રવૃત્તિ એટલે કરી રહ્યા છીએ અહીંયા. બરોબર? આપણે પણ આ માર્ગે ચાલીએ. અને હાલ તમારું એક જ કામ છે, તમને જે જવાબદારી મળી, ડૉક્ટરની, આપણે કેવા ડૉક્ટર બનવાનું? સારા, શ્રેષ્ઠ. એન્જિનિયરની કેવા એન્જિનિયર બનવાનું? શ્રેષ્ઠ. શિક્ષકને કેવા શિક્ષક બનવાનું? શ્રેષ્ઠ. યુવા બનવાનું પણ કેવા? શ્રેષ્ઠ. યુવા કેવો? એની આંખમાં સપનું, એનું શરીર સ્વસ્થ હોય, નિર્વસ્ય જીવન હોય, ધર્મશાસ્ત્રોનું એને જ્ઞાન હોય, એની દરેક જવાબદારીને લઈને જાગૃત હોય, એની વિચારધારાની અંદર હકારાત્મકતા હોય. આપણે એવા યુવા બનવું. એવા યુવા દેશ માટે, સમાજ માટે કંઈક કરી શકે.